આજે મારા એક કબૂડા નથી આવ્યા બિચારા. હવે તાપમાં કોણ આવે? તે તો અહીંયા પણ એક બી નથી કબૂડા. સિંહ ક્યાં ગયા? હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છે ગાડી, તો આ છે પાડી. હા ઊભું લાગ્યું પકડ માટલાની બજાર આ લેશું. મને ઓછું ગમે. આ મસ્ત લાગે વાળું. પણ આનો નળ નાખી આપશું. પણ આમાં ઠંડુ રહેશે પાણી? હા શિયાળાનું બરાબર. આપણે પહેલાં મમ્મી આવું લીધું હતું. આવું પહેલાં સ્ટાર્ટિંગમાં આવાળું. બીજું લઈ લે, બીજું જોઈ લે. સરખો ભાવ કરો. હાસ તો મારી દેરાણી લઈ ગયા આવે 120 રૂપિયા. 20 કિલો હે. લઈ લે, ડુંગળી લઈ લે. ગોળ શું લીધું? આમ પણ મેગી મસાલો હે મમ્મી? ઘરે મેગી મસાલો હે? લઈ લે. બાય વન ગેટ વન ફ્રી હે? બોલથી તાર ફેવરેટ ઓરિયો બિસ્કિટ લેવા છે? લઈ લે તો. અને આજુબાજુ સોસાયટીમાં આટા મારતી હું તો માણસ દેખાતા જશે. એ હારા બધા અને મને એવા નોટિસ કરે ને કે જાણે હું શું એવું તો વિડીયો શૂટ કરું રહી. અહીંયા કને હું કેમેરો આમ રાખીને શૂટ કરું રહી ને તો મને એકદમ કમ્ફર્ટેબલ લાગ્યું. સામેથી અગર જો કોઈ માણ આવી ગયું તો મારા ફોન આમ થઈ જશે અને મારો વોઇસ ડાઉન થઈ જશે. એ ગયું નથી કે મારો ફોન આમ ઊંચો થઈ જશે પાછળ. એ જાય એટલે એવું કોન્ફિડન્સ આવે કે જાણે હા હું તો શું પિક્ચર ઉતારું રહી એના ગોળે. ગઈકાલે મેં મોર્નિંગમાં એક યુટ્યુબ પર શોર્ટ્સ પોસ્ટ કર્યું હતું. તો એમાં એને ઘણા બધા જણાના ડીએમ આવી ગયા કે યાર તમે લગ્ન કરી લીધા ને તમે તો કીધું નહીં. અરે યાર હું કંઈ કંઈ થાકી ગઈ. એક એડ શૂટ હતું યાર, એ એડ શૂટ હતું, ઘરચોળાનું શૂટ હતું. તો મેં જસ્ટ અરે યાર મેં એડ શૂટ કર્યું ને ત્યાં કારણે પણ હું બ્લોગ બનાવનાર હતી. પણ ત્યાં કારણે કહેવાય ને ટર્મ્સ એન્ડ કન્ડિશન, પ્રાઇવેસી એન્ડ પોલિસી, ફલાણું ઠીકડું બ્લા 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 એ હતું ત્યાં કારણે. તો પછી હું તો કરી ના આપું ત્યાં શૂટ. ઘણા બધા જણાએ કીધું કે અહીંયા વિડીયો શૂટ કરવાનો પ્લેટ એ અલાઉ નથી એમ. તો પછી મેં એને ચાકાણું પાર્લરમાં રેડી થઈ હતી ત્યાં કારણે મેં વિડીયો બનાવ્યો. એ મેં અપલોડ કર્યો હતો. તો બધા કે અરે યાર તાર લગ્ન થઈ ગયા ને તે તો કીધુંય નહીં. પણ એવું કાંઈ નહોતું, એ જસ્ટ એડ શૂટ હતું. હું બધાને રિપ્લાય કરી કરીને થાકી ગઈ. ઘણા બધા જણાએ ડીએમ આવ્યું અરે યાર તારા લગ્ન થઈ ગયા તે કીધું નહીં. અરે યાર મારા લગ્ન નહોતા થયા, એ એક ફોટોશૂટ હતું. આઈ મીન કે એ એક એડ શૂટ હતું જે ઘરચોળાનું શૂટ હતું. આસોપાલો અમદાવાદ. તમને ખ્યાલ? આ છે ગાડી નાની, તો આ છે પાડી. રાતના એ હોખ નથી, મહાદેવના મંદિર પહોંચી આવી. આ ડોગેશભાઈ અમારા ડોગેશભાઈ માથે ચડીને બેઠા. બાય કાંઈ ટેન્શન નથી ને પીડાય નથી. સાચી વાત મમ્મી. આ ડોગેશભાઈ અમારા આરામમાં થાય. કોંગ્રેચ્યુલેશન ગાઈસ, કોંગ્રેચ્યુલેશન. ગરમી સ્ટાર્ટ થઈ ગઈ હે મમ્મી? કોંગ્રેચ્યુલેશન. અગર તમને મારા વિડીયો જોવાના ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને, લાઈક કરો મારા વિડીયોને, શેર કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. બાપા આવા અંધારામાં ક્યાંય ના જવાય. જો કે આ ખાડા બાડામાં ગયા ને તો અમે ડાચા જોરી બેઠા હશું. પછી કોઈ પૂછવાય નહીં આવે.